નમસ્કાર મિત્રો, હું છું આપનો મિત્ર નરેશ બિલવા. મિત્રો, આજે તો યાર આ ટેકનોલોજીનો જમાનો છે, આ આધુનિક જમાનો છે. પણ એક સમય હતો જ્યારે લોકો જ્યારે કોઈને મળવા માટે દિવસો, મહિનાઓ, 6 મહિના, 12 મહિના, વર્ષો સુધી ઇંતજાર કરવો પડતો હતો. ક્યારેક કોઈની સાથે વાત કરવા માટે પણ ઘણો બધો ઇંતજાર કરવો પડતો હતો સાથીઓ. એ જમાનો હતો, કેમ કે આજની જનરેશન છે ને, એ લોકોને એ જમાનાની કોઈ પણ પ્રકારની ખબર ના હોય, પણ અમે લગભગ એ જાણ્યું છે અને જીવ્યા પણ છે એ જમાનામાં. તો મિત્રો, જે પણ મિત્રો એ જમાનામાં જીવ્યા હશે એ કમેન્ટ જરૂરથી કરશે મને, એવી હું આશા રાખું છું. મિત્રો, જ્યારે કોઈને જોવું હોય તો એ 500 કિલોમીટર દૂર હોય યા 200 કિલોમીટર દૂર, તો ત્યાં જવું પડતું હતું રૂબરૂમાં. બસમાં જવું આવવું, ખર્ચ પણ ઘણો બધો થતો, સમય પણ ઘણો બધો લાગતો, સ્પેશિયલ ટાઈમ પણ કાઢવો અને એને જોવા માટે જવું. અને હવે આ ટેકનોલોજીનો જમાનો આવી ગયો તો તૈયારીમાં મેસેજ 1 સેકન્ડમાં વિડીયો કોલ દ્વારા આપણે એમને જોઈ શકીએ છીએ. કોઈ વ્યક્તિને મળવું હોય તો તૈયારીમાં ફોન કરીને બોલાવી લઈએ. કોઈ સાથે વાત કરવી હોય તો તૈયારીમાં ફોન દ્વારા વાત પણ કરી શકીએ છીએ. ખૂબ જ ઝડપી જમાનો બની ગયો છે. એક સમય હતો જ્યારે આપણે કોઈ આપણું ખાસ વ્યક્તિ હોય, જેને આપણે ખૂબ જ દિલથી માન સન્માન આપતા હોય, એને જોવા માટે આંટા ફેરા માર્યા કરતા હોય, કલાકો સુધી બેસી રહેવું પડતું. એનો સમય થશે ત્યારે નીકળશે. આવી જ એક કહાની હું તમને લઈને આવી રહ્યો છું. એક પ્રેમભરી કહાની તમારા સમક્ષ લઈને આવી રહ્યો છું સાથીઓ. પણ એ સ્ટોરી જ આખી અલગ મારે બનાવી છે. પર્સનલી આજે આ યુગને લઈને ચર્ચા કરવી છે. એટલે ટૂંક જ સમયમાં એક સ્ટોરી હું આગળના જે જમાનામાં જે લવ સ્ટોરી બાબતમાં પણ આપણે ચર્ચા ખૂબ જ કરીશું સાથીઓ. પણ અત્યારે કહેવું છે કે જમાનો આટલો ફાસ્ટ બની ગયો છે, છતાં પણ લોકોને ટાઈમ નથી મિત્રો. મારો કહેવાનો મતલબ એ છે કે એક ટાઈમ હતો, લોકો ભેગા મળીને જમવાનું જમતા હતા, લગ્ન પ્રસંગમાં કલાકો સુધી સાથે રહેતા હતા, કોઈ મરણ પ્રસંગમાં પણ ચાલતા જતા હતા, સાથે જતા હતા. કંઈક દવાખાનાનું કામ હોય તો આખો ફળિયો યા આખી સોસાયટી દોડી જતી હતી. હવે એ સમય રહ્યો નથી. હવે તમારા ઘરે કંઈ પ્રોબ્લેમ થશે તો માત્ર ને માત્ર તમારી વાઈફ, તમારી હસબેન્ડ હોય, તમારો બાળકો, એમાંથી પણ પૂરતા લોકો દવાખાને આવવા માટે પણ તૈયાર નથી. કુટુંબની તો વાત છોડી જ દો મિત્રો. કુટુંબના લોકો માત્ર ખબર કરવા આવશે, એ પણ 2-5 મિનિટ ટાઈમ મળશે ત્યારે. પહેલાંના જમાનામાં લોકો 5-5 કિલોમીટર સ્મશાન હતું ત્યાં સુધી લોકો ચાલતા જતા હતા. પણ અત્યારે તમે જુઓ, સ્મશાન જવા પણ ગાડીઓ લઈને લોકો જાય છે યાર. જમાનો કેટલો બદલાઈ રહ્યો, માનવી કેટલા બદલાઈ ગયા છે. લોકોને લાગણીઓ પણ નથી. ઘરની બાજુમાં કંઈક પ્રોબ્લેમ હોય, ઘરની બાજુમાં મરણ થઈ ગયું હોય, છતાં પણ સૌ પ્રથમ તો એના કામ પર ધ્યાન આપશે, પછી એ આવશે ટાઈમ કાઢીને. લગ્નોમાં આખો દિવસ જાનોમાં જતા હતા, આખી નાઇટ લગ્નોમાં વાનાઓ રમતા હતા. પણ હવે એ પણ લગભગ લોકો પાસે ટાઈમ નથી રહ્યો. માત્ર ને માત્ર હાજરી આપવા માટે લોકો જાય છે, સામેવાળા વ્યક્તિને, સંબંધીને ખુશ કરવા માટે જાય છે. બાકી એના પાસે જો એને લાગણી ના હોય, એને હાજરી ના આપી હોય તો ત્યાં પણ નથી જતા. એનો મતલબ મિત્રો એ થયું કે હવે સંબંધોનું, હવે લાગણીઓનું કોઈ મહત્ત્વ રહ્યું નથી. હવે માત્ર ને માત્ર સ્વાર્થ રહ્યો છે. લોકો પોતપોતાનું વિચારી રહ્યા છે. એટલે સાથીઓ, એ જમાનો કેવો હશે, એ લાગણીઓ કેવી હશે, એ મિત્રતા કેવી હશે, એ ટાઈમ કેવો હશે. મને તો સૌથી બેસ્ટ ટાઈમ એ વખતનો લાગે છે મિત્રો,
જ્યાં લાગણીઓ, વ્યક્તિનું માન સન્માન, વ્યક્તિની સ્કિલ, વ્યક્તિની આવડત, બધા પર લોકોને માન સન્માન, લોકોની સચ્ચાઈ, લોકોનો સાથ સહકાર, ઘણી બધી એવી ખૂબ જ સારી એવી આદતો અને ખૂબ જ સારા એવા નિયમો, દરેક બાબતમાં સાથ સહકાર, એકતા હતી મિત્રો. પણ આજની જનરેશન તો તમારા સામે જ છે. તો અમારા વિડીયો વિશે તમારું શું કહેવું છે મિત્રો? કમેન્ટ જરૂરથી કરજો. બાય બાય.